પપ્પાને હેલો કરો. હાય તો કર. ગુડ મોર્નિંગ. અમે પહોંચી ગયા છીએ મામાની ઘરે. હમણાં બધા આવવાના છે. મારા માસી શીખું છે. ચલો આપણે બનાવીએ. જરાક હેલ્પ કરી દઈએ મમ્મીને. એ લોકો બેઠા બેઠા ગુંદા ફોડે છે. હું એમને સાઈડમાં હેલ્પ કરું. મીઠા વાળું તો આ ખાવા થઈ જાય ને આ મીઠું ચોપડાય તો ખોરાક ચીકણું નીકળે. ચીકાશ નીકળે. પછી છે ને જે આ આવે અડો હોય તો આમ જો કરવા પહેલા ફોડી પછી નાખવાના, ફોડી પછી નાખવાના. આમાંથી છે ને આ બધું કાઢી આ નાખવાના. ઠરિયા કાઢવાના. કરીએ છીએ. અત્યારે આપણે શાક કરીએ છીએ ને પણ શાકમાં જો બધા ફોડી નાખશે. પછી આની અંદર છે ને ગરમ પાણીમાં મીઠું નાખીને ઉકાળીએ. 5 મિનિટ રાખીએ ને તો બધું ચીકાશ નીકળી જાય. અને એમ ન કરવા હોય ને તો આને મીઠાથી નાખી કપડાથી સાફ કરીને ચીકાશ કાઢી નાખાય. પછી તેલમાં તળીને કાઢી દેવાના. ઓકે. પછી તેલમાં તળીને કાઢીને પછી ગ્રેવીનો મસાલો બધો શાક ગ્રેવી કરવાની હોય એ આપણે હમણાં બનાવશું. ગુંદા ફૂટી ગયા. હા, ગુંદા ફૂટી ગયા. હવે શું કરો છો? હવે ગુંદાને બાફવા મૂકું છું. ઓકે. ગુંદા પેણીમાં કરવાના હતા પણ હવે એમાં બાફી કાપી નાખી દીધા. ગુંદા ખાલી મીઠા ક્યાં વાળા છે? કરવા, હવે ખાલી ક્યાં કરવા એટલે ગરમ પાણી કરી નાખી દીધું. બીજામાં ફોડીને આપણે રાખ્યા હોત ને તો આ ગરમ પાણી ન કરવું પડે, સીધા ફોડીનામાં નાખી દીધું. ગુંદામાં મીઠું નાખ્યું હતું. મીઠું થોડુંક નાખ્યું છે એને થોડુંક નાખીશ. ઓકે, હજુ થોડુંક નાખવાનું છે. આજે આપણે આવી ગયા છે સિલાસ કિચનમાં. કંઈક નવી રેસીપી શીખવા. ગુંદાનું શાક. ગુંદા બહુ ગુણકારી છે ખાવામાં બધા કરતા. It's too much healthy. આ શું છે? 5 ચમચા તેલ લીધું છે આપણે, ગરમ કર્યો. હવે એની અંદર આપણે નાખશું ગુંદા તળવા માટે. ગુંદા થોડા તળી નાખીએ. ગુંદા બાફેલા છે ને? હા, થોડી 5 જ મિનિટ બાફવા. થોડી મારીએ ને એટલે થોડી ગયા હોય ઉતારી દેવાની. બહુ નહીં ઉતારવાની, માપે થોડી મારીએ તો થોડી જેવું જોઈએ. કાઢીને ચીકા થોડા પાડી દીધા. હવે તેલ મૂકી અને થોડી વાર ચલાવી એટલે થોડા વ્યવસ્થિત કડક જેવા થઈ જાય. તમને આવી રેસીપીનો આઈડિયા ક્યાંથી આવ્યો? ગુંદાના શાકનો. મેં જાતે કર્યો, ક્યાંયથી આવ્યો નથી. હું જાતે બધી રસોઈ બનાવું છું. ન્યૂ પ્રેક્ટિકલ બનાવું. મસ્ત બને તો પણ.
આ રેસીપી બનાવવા માટે આપણે કેટલી વસ્તુની જરૂર પડે છે અમને જરાક બતાવી દો ને. કાંદા, ટામેટા, આ શું છે? બાજરા, આ છે ઓનિયન પેસ્ટ, ટોમેટો પેસ્ટ, આ છે સુહાનાનો કાજુ કરી મસાલાનો એ પેસ્ટ. આપણે તૈયાર લઈ લીધો ઉતાવળ હતું એટલા માટે. ઓકે, આ છે બાકી ઘરે કાજુ, ખસખસ, મગજતરી, આમાં શું શું નાખ્યું છે? આમાં કાજુના મગજતરી. કાજુ અને મગજ તરીને પલાળી દેવાના બિફોર 1 અવર અને પછી પેસ્ટ બનાવવાની. આ છે આદુ મરચાંની પેસ્ટ, આ છે બધા ડ્રાય મસાલા, અને બીજું તજ છે, તમાલપત્ર અને તજ. તજ. ઓકે, મોટો એલ તો હોય એ નખાય પણ છે નહીં એટલે તોય સરસ થશે. અમે લોકો બેઠા છે આઉટડોર કિચનમાં. કિચન અંદર છે, અહીંયા બધો વઘાર ઉડે નહીં એટલે અમે બહાર બેઠા છીએ બાલ્કનીમાં. અહીંયા સુધી બની જાય, સીધું રસોડું ધોવાઈ જાય, બધું સરસ ક્લીન. ઓકે, અંદર બેસી જમી લેવાનું મસ્ત. માહી આવી છે દાદા જોડે બહાર અને પંચ અંદર ટીવી જોવે છે. અમે લોકો અહીંયા બનાવીએ. અંદર આપણે કાઢી લઈશું. હવે શું કરવાનું? આ જે તેલ બચ્યું છે એની અંદર જ આપણે વઘાર કરવાનો. ઓકે, આ તેલ બચ્યું એનો યુઝ કરી લેવાનું. વઘારમાં આખા મસાલામાં તમાલપત્ર અને તજ. બતાવો આ કેટલા જણાની સબ્જી છે? 5-6 જણા ખાઈ શકે? વધારે ખાઈ શકે. વધારે 7-8 જણા. 6 જણા, 7 જણા ખાઈ લે. 7 જણા. 5 જણા સારા ખોરાકવાળા હોય ને ખાઈ લે. તો અત્યારે નાખશું તો થોડી વાર પછી? પછી થોડી વાર પછી. કાંદો બદામી થઈ જાય. જો ઓનિયન બ્રાઉન થઈ ગયું છે, હવે અંદર આપણે જશે ટોમેટો પેસ્ટ. એની અંદર છે ને આપણે લાલ મરચું નાખીશું થોડું. અને જશે મીઠું. મસાલો કરીએ ને એટલે તેલ ફટાફટ છૂટું પડવાનું. ઓકે, હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આને ચડવા દેવાનું છે. આની અંદર લસણ નાખી શકાય કે નહીં? ના, નો. તો બધાના ટેસ્ટ સરખા લાગે, આપણું અલગ ટેસ્ટ લાગે. કાંદા ન ખાતા હોય તો કાંદા વગર કરી શકાય. નકરા ટમેટા નાખી આ બધો મસાલો કરી દેવાનો ટમેટા નાખીને. હવે પેલા ટમેટા ડાયરેક્ટ આપણે પ્યુરી તેલમાં નાખીને પછી બધું તજ ને મસાલો બધું નાખી આપણે જે નાખ્યું એવી રીતે ટમેટાની પ્યુરી નાખી દેવાની. પછી એની અંદર આ લાલ મરચું, હળદર, ધાણા જીરું એવું નાખી દેવાનું. પછી કાજુની ને એની પેસ્ટ આપણે બનાવી છે એ નાખી દેવાની.
અને સુહાના મસાલા નાખો. સોહાના મસાલા નાખવાનો. એ ન નાખવું હોય ન હોય તો કાજુની પેસ્ટ નાખી હોય. બાકી પંજાબી ગ્રેવી મસાલો બી નાખી શકાય. પંજાબી શ્રીજી. પેસ્ટ આવે. શ્રીજી બ્રાન્ડનો. હમ. લાસ્ટમાં ગુંદા. હમ. જૈન શાક રહે. જૈન જૈન પણ બહુ મસ્ત થાય શાક. સરસ થાય શાક. જો મસાલો કર્યો તરત તેલ મેળવી છૂટું થવા અહીંયાથી જો મસાલો તરત કરી દેવાનો. તરત તેલ છૂટું થવાનું. નહીંતર તો બહુ વાર લાગે ટામેટાને છૂટું થવા તેલને. તમને આ ગુંદાના શાકની રેસીપી પસંદ આવે તો જરાક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. અને ડિટેલ જોતી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો એટલે અમે શાકની ડિટેલ આપી દઈશું વિથ આદુ મરચાંની પેસ્ટ થોડીક નાખશો. સ્પાઈસી ખાવું હોય તો નાખવામાં બનાવવા માટે. નહીં ખાવું હોય તો ખાલી લાલ મરચું પણ ચાલે. એનાથી મીડિયમ સ્પાઈસી થશે. મીડિયમ થાય. થોડું કશ્મીરી લાલ મરચું નાખશો. જોઈને ખાવાનું મન થાય. રેડ ગ્રેવી સબ્જી. આ છે સુહાના બ્રાન્ડનો કાજુ કરી મસાલાની પેસ્ટ, જેને અમે હાફ કપ દૂધની અંદર પેસ્ટ બનાવેલી છે. હાફ કપમાં પલાળ્યું. પછી પાછું હાફ કપ નાખીને થોડું નરમ કર્યું તે. ઓકે, થોડી ઘાટી થઈ ગઈ છે એટલે એટલે પાછું અડધો કપ નાખી દો. ઇન્સર્ટ 1 કપ મિલ્ક. અને તેલ છૂટું પડી ગયું છે. હવે એની અંદર નાખી દઈશું આપણા ગ્રેવી. શું નાખો છો? કાજુની પ્યુરી. કાજુ અને મગજ તરી. પ્યુરી જ્યારે બધી એડ કરો ત્યારે તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, એટલે નીચે થોડી ચીપકી. હવે થોડું તેલ છૂટું પડે એટલે થોડું પાણી નાખીશું. મને મીઠું ઓછું લાગે એવું લાગે છે એટલે થોડું મીઠું નાખીશું. સ્વાદ અનુસાર ન ખાય. ઓકે, હિન્દીમાં અંગ્રેજીમાં શું કે જણાવજો, અમને બી ખબર પડે. કમેન્ટ સેક્શનમાં જરાક અમને કહી દેજો. હવે એને થોડી વાર થવા દઈશું. થોડી વાર ઢાંકી દઈએ. અને આપણે ઢાબા સ્ટાઇલ સબ્જી કહેશું કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ? રેસ્ટોરન્ટ સ્ટાઇલ. રેસ્ટોરન્ટ ઢાબા સાઈડમાં ચણાનો લોટ આવે. ઓકે. એમાં લસણ આવે, ચણાનો લોટ આવે, કાંદો ન હોય. એમાં કેરી નાખે. કેરી બી હોય? કેરી છીણીને નાખે ખટાશમાં. તો ટમેટા નાખતા હશે કે નહીં? ટમેટા નહીં નાખવાના.
નાખો તોય ચાલે, ન નાખો તોય ચાલે. ટમેટા એમાં ખાલી ચણાનો લોટ આવશે, ગોળ આવે, કેરી આવે, ગરમ મસાલો આવે. ઓકે, ઢાબા સ્ટાઇલ તમારે સબ્જીની રેસીપી જોઈતી હોય તો અમને કમેન્ટ સેક્શનમાં બતાવજો, તો અમે એ બી ટ્રાય કરશું બનાવવા માટે. રાઈટ? ઓકે. નાવ ઇટ્સ રેડી. જો તેલ ઉપર આવી ગયું હવે. એ તેલ છૂટું પડી ગયું છે ઉપર. આ કોણ આવ્યું? મને તો કોણ? લે, આ બધા મારા માસી છે. મારો દીકરો છે. હાલો. સોડા. બનાના. કોનું છે? બાના હગી તો આ મામુને હગી આપ. એટલે આવું કેદું નું પણ શું કરું? આજ શું છે? પંજાબી ગ્રેવી મસાલો શ્રીજી વૃંદાવન. થોડોક નાખીએ તો ટેસ્ટ વધી જાય. પાણી નાખીએ લિક્વિડ જેવું થાય તો સારું લાગે રસા જેવું.